करखिन के खेतन माही खड़ा उपजत ना जविराद क्यों करता करखी खेतन भवा निपचत खल परमद अनंत ब्रह्मांडादेश सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी अपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर मनुष्य देहधारी चैतन अंशों ने संबोधी ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सक्र चिंतामणि ग्रंथ ने विषय कहे जाऊं करखिन के खेतन मही खड़े निपजत नाज विरोधो। उपस्थित धर्म विलास सज्जन कथानो विषय सक्र चिंतामणिनो ज छे। आजे मोहल्लानी कथानो द्वितीय एटले बीजो दिवस छे। मोहल्लो नवो देवियावाड़। गई काले आपणे कथामां सांभळ्युं के आ जगतनी रचना एक सनातन द्वैत सकर्ता कैवल्ये ज करी छे। एना सिवाय आनो कोई सर्जक नियंता नथी। एनो अनेक प्रमाण आपणोने दयाळुए बताव्या। सकर्तापतिए जगतनी रचना क्रियामां खूब जहमत करी, खूब मजबूताई करी। ए रचना कोईथी बनी तो न शके, पण एनी रचना जेम छे तेम समजाय तेम पण नथी। एटले ज एक जग्याए भगवान करुणा सागरे लख्युं छे कुल कुदरत एक बिंदु बीजक में कछु कह्या न जाय। सर्जकनी चतुराई, एनी ऐश्वर्यता, एनी अकल कला जोवी होय तो आ जगतनी उत्पत्तिनो बे केंद्र छे। केम? जगत बे विभागमां वहेंचायेलुं छे। जगतना केटलाक घाटोने जंगम जातिना घाटो कहीए छीए अने जगतना केटलाक घाटोने स्थावर जातिना घाटो कहीए छीए। आज घाटोने बीजा शब्दमां संबोधीए तो चर जातिना घाटो अने अचर जातिना घाटो पण कहेवामां आवे छे। चर जाति अने जंगम जातिना घाटोनी उत्पत्ति एक बूंदमांथी थाय छे। बूंदनुं अतिशय दृष्टिथी निरीक्षण करवामां आवे तो आपणने पाणीना टीपा सिवाय बीजुं कशुं ज मालूम न पड़े। एक पाणीना टीपामां एक नाजिक शुक्र बूंदमां हाथ पग नाक कान अवयव अनेक प्रकारना गुप्त अने प्रगट अलंकारो ए दयाळुए समाई दीधा छे। कोई वैज्ञानिकनी बुद्धि पण काम न करे, कोई अवतारिकनी बुद्धि पण आमां काम न करे। साधारण माणसनो तो कोई त्यां क्लास ज नथी। एवी ज रीते स्थावरी अने अचर जातिना जे घाटो छे एनी उत्पत्ति एक नाजुक बीजकमांथी थाय छे।
એ બીજકનો આપણે સદૈવ ઉપયોગ કરીએ છીએ. જંગમ જાતિના ઘાટો પોતાના આહારમાં સ્થાવર જાતિના બીજકનો જ ઉપયોગ કરીએ છીએ. બાજરી, ઘઉં, ચોખા ઇત્યાદિ જે ખાઈએ તે બધા સ્થાવર જાતિના અંકુરો છે, એનો બીજક છે. ઘણી તપાસ કરવામાં આવે તો આવા એક નાજુક બીજકની અંદર બાજરીનો દાણો લઈએ કે ભાતનો દાણો લઈએ કે જુવારનો દાણો લઈએ, શું એની અંદર એનો મૂળ, એનો પાન, એનો ડાળ, એનો આવવાનું ફળ, એનો કલર, એનું ફૂલ આપણે નક્કી કરી શકીએ એમ છીએ? ના. એને કદાચ પીછી નાખીએ તો લોટ થઈ જાય, દ્વિદળ હોય તો બે ફાડ થઈ જાય, પણ આ મસાલો એટલા નાના બીજકમાં કૈવલે ક્યાં સમાયો એનો ખ્યાલ આપણને આવે એમ નથી. અને એટલે જ દયાળુએ લખ્યું કે કુલ કુદરતી કે બિંદુ બીજક મેં કછું કહ્યાન જાય, એની ચતુરાઈ ને ઐશ્વર્યતા આપણને પ્રગટ દેખાય છે પણ સમજી શકાતી નથી. એવા વિશ્વના નાથે ખૂબ જહેમતથી આ જગત બનાવ્યું. હવે ઘણી કાળજી રાખી, તેમ છતાં સૃષ્ટિની અનાદિથી આજ સુધી આ જગતની અંદર તમે ખલજીવો કહેતા હો, રાક્ષસો કહેતા હો, યા તો અસામાજિક તત્વો કહેતા હો, એ થતો જ આવ્યા છે. માત્ર કળિયુગમાં જ રાક્ષસો થાય છે, કળિયુગમાં જ અસામાજિક તત્વો છે, યા તો કળિયુગમાં જ ખલજીવો છે, એવું કઈ નથી. શાસ્ત્રો આપણને એક સમર્થન આપે છે કે સતયુગની અંદર પણ શંખાસુર નામનો રાક્ષસ થયો હતો. અને એ શંખાસુર રાક્ષસે એના મનમાં એવું વિચાર્યું કે અમારી આસુરી સંપત્તિનો સામનો કરનાર જો કોઈ બીજી સંપત્તિ હોય તો એ દૈવી સંપત્તિ છે. દૈવી સંપત્તિને જ્યાંથી શિક્ષણ પોષણ મળે છે, એ સાહિત્યનો નાશ કરવામાં આવે તો અમારી આસુરી સંપત્તિ વિશ્વવ્યાપી બને. આ હેતુથી શંખાસુર નામના રાક્ષસે બ્રહ્માએ બનાવેલા વેદનું હરણ કર્યું, તો વેદની ચોરી કરી. વેદ દૈવી સંપત્તિ છે, ધર્મગ્રંથો દૈવી સંપત્તિ છે, રાક્ષસો આસુરી સંપત્તિ છે. પોતાની મહા મહેનતે બનાવેલી એકાએક જ પ્રત ચોરાઈ ગઈ. બ્રહ્માને અતિશય દુઃખ થયું. વિષ્ણુને વિનંતી કરી એટલે વિષ્ણુ માછલાનું રૂપ ધારણ કરી પાતાળમાં જઈ શંખાસુરને મારી અને વેદ લાવીને પાછા બ્રહ્માજીને આપ્યા. આ વાત તમે એટલા માટે કહી કે સતયુગમાં પણ શંખાસુર નામનો રાક્ષસ હતો. એટલે દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ, સજ્જનો અને ખલજીવો પરંપરાથી આ ચાલ્યા આવે છે. સજ્જનો સકર્તા કૈવલે જ્યારે જગતની રચના કરી હશે ત્યારે એમના મનમાં એવો ભાવ હશે કે આ મારી દુનિયામાં ઉત્પાત મચાવનાર ખલજીવો પેદા થાય એવો ભાવ હશે ખરો? ના. એના માટે દયાળુ એક સુંદર અહીં દાખલો આપ્યો. જાઉં કરખિન કે ખેતન મહી ખડા નિપજત નાજ વિરોધો. સુંદર દાખલો આપ્યો. ખેડૂત ખેતીને ઉછેરતા પહેલા, તો ખેતરમાં બિયારણ વાવતા પહેલા ખેડૂત કેટલી અગાઉથી તૈયારી કરે.
આપણા બધાને ખ્યાલ છે, પહેલા તો ખેતરને આપણે ખેડી ખોદીને ફળદ્રુપ બનાવીએ, એમાં યોગ્ય છાણ કે ખાતર નાખીએ, રાની હરાયા ઢોર પાક ન બગાડે એટલે ને ફરતા બાઉન્ડ્રી કે આપણે જે વાડ કહેતા હોય તે કરીએ. વ્યવસ્થિત ખેતર થયા પછી એની અંદર બિયારાનું વાવેણ કરીએ. આ તો રોપીએ છોડને સમયે સમયે પાણી આપીએ, ખાતર આપીએ, જરૂર પડે પાછા ખેડખોદ કરીએ. કેમ? આપણા વડીલો આપણને શિખામણ આપી ગયા છે કે ખેતરમાંથી જો કમાવું હોય તો ખેડ ખાતરને પાણી, કર્મને લાવે તાણી. આ કહેવત ખેડૂતો માટે છે. અદપ વારીને ઘેર બેસીને મારે 10 વીઘો છે, વીઘોટી મોથે પડે, કાળજી ના રાખે ને તો વીઘોટી મોથે પડે. પણ 3 વાત બરાબર હોય, બરાબર ખેડ હોય, જોઈતું ખાતર હોય અને એને સમયે સમયે પાણી મળતું હોય તો સજ્જન, આ જે ભૂમિ ખરેખર શાસ્ત્રોમાં એક અખે પાત્રની વાત આવે છે. નવનિધિમાં અખે પાત્રની વાત આવે છે. મહાભારતમાં તો એમ પણ લખ્યું છે કે વનવાસ વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને અખે પાત્ર આપ્યું હતું અને એવું કહ્યું હતું કે આખે પાત્રમાંથી તું જેટલા માણસને જમાડીશ એટલું માંથી નિકર થશે, પણ તું પોતે એમાંથી જમીશ પછી એ દિવસે નવો પદાર્થ કે ભોજન નીકળે નહીં. આ આદેશ આપ્યો હતો. ખરેખર સજ્જનો, અખે પાત્ર એટલે મા ભૌમ છે, આ પૃથ્વી કે આ ધરતી છે. કેટલા યુગથી, કેટલા કલ્પથી, કેટલી પેઢીઓથી મયથી કાઢ કરીએ છીએ. નીકળ્યા જ કરે છે ને, નીકળ્યા જ કરે છે, બીજું કોઈ અખે પાત્ર નહીં. એટલે પેલા ખેડૂતની અંદર જો કદાચ આ બધી રચના બરાબર હોય તો એ માં ધરતી આપણને અઢળક ધન આપે, અઢળક પાક આપે, મોલ આપે. હવે આ જે ખેડૂતે પૂરી જહેમત કરી એમાં એનો એવો ભાવ ખરો ભાઈ કે મારા ખેતરમાં નકામું ઘાસ ઊંઘે તો સારું, એવો ભાવ ખરો? ખેડૂત ઘાસનું બિયારણ વાવે પણ ખરો? ના. કેમ છતાં કોઈ એકાદ ખેતર એવું હશે કે હપ્પુચું ઘાસ ના ઉગે? હોય જ નહીં. કોઈ એવું ખેતર ના હોય કે હપ્પુચું ઘાસ ના ઉગે. અને ઘાસના પ્રકાર હોય છે ભાઈ. જેમ અનાજ પકવવાના પ્રકાર હોય છે ને, ચોમાસામાં ભાત પાકે, શિયાળામાં ઘઉં ચણા પાકે, ઉનાળામાં વળી બીજો કોઈ મોલ પાકે. તમે કદાચ શ્રાવણ મહિનામાં ઘઉં વાવો તો પાકે ખરા? ના. શ્રાવણ મહિનામાં ભાત જ વાવવાનો હોય, દિવાળી પછી જ ઘઉં વાવવાના હોય. ઉનાળામાં એનો ઉનાળાનો જે પાક કે ઉનાળુ મગફળી કે ઉનાળુ બાજરી પકવવાની હોય. એ જ રીતે નકામું ઘાસ પણ ઋતુ પ્રમાણે ઊંઘે. ચોમાસાનો ઘાસ જુદું. શિયાળામાં નથી વાવ્યું, ખેડૂતની ઈચ્છા નથી, પણ પેલો ચીલ અને જે પેલો બલાડો ને એવું જે નકામું ઘાસ છે શિયાળામાં ઊંઘે. વળી ઉનાળો આવે ત્યારે તમારી ઈચ્છા ન હોય તોય પણ ઉનાળાનું નકામું ઘાસ જુદું. કયું? જ્વાસો, એખરો. ખેડૂતને ખ્યાલ આવા છોડવાના નામનું. કાંટા હોય ને એથી કારમીઓ નીકળે. આ ઉનાળામાં ઊંઘે. કોઈ દાડે તમે ચોમાસામાં એખરો ઊંઘેલો નહીં જોયો હોય. વિચાર તો કરો. ચોમાસું ને શિયાળું 2 ઋતુ ગઈ, ખેતરમાં પાણી મૂક્યું, વરસાદ વરસ્યો, પેલા બિયાવો કોવાયો જ નહીં, એવો ને એમાં પડી રહ્યા. તે ઉનાળે ઊંઘે. કહેવાની મતલબ કે ખેડૂતની ઈચ્છા ન હોવા છતાં એના પાકને નુકસાન કરનાર નકામું ઘાસ ઊંઘે છે.
એ જ રીતે તો દાખલો આપ્યો, કરુણાસાગરે એક ઉદાહરણ લીધું, પણ એનું સિદ્ધાંત સમજાવ્યું કે ઉપજત ખલ ક્યાં કરતા કરખીન કે ખેતન ભવે નિપજત ખલ પરમોધુ. જેમ ખેડૂતના ખેતરમાં ખેડૂતની ઈચ્છા ન હોવા છતાં નકામું ઘાસ ઊંઘે છે, એવી રીતે કૈવલની ઈચ્છા ન હોવા છતાં આ કૈવલનું ખેતર, આપણા બધા ખેતરનો માપ, મારે હવે ઉમરામાં 10 વીઘા જમીન રહી, બીજી વેચાઈ ગઈ, બરાબર. કોઈની 5 વીઘા રહી, કોઈની 6 વીઘા રહી, કોઈની વડવાડે વાળી રહી, કોઈ ઝઘડા વાળી રહી, કોઈની ટંટા વાળી રહી, કોઈની મારામાર વાળી રહી, એવી કે જમીનો પડી હશે મારામાર વાળી, બરાબર ને. કૈવલની કેટલા વીઘા જમીન હશે ભાઈ? એની સીમા જ નહીં. દુનિયામાં છે બધી જાની ને, ખરેખર તો એનો માલિક એ છે. આપણે વચ્ચે વડાવડ કરીએ, હાચા માલિક ખરા? કોઈ જોડે લાવ્યો તો કોઈ જોડે લઈ જવાનો? 1 ઇંચ જમીન જોડે જાય એમ છે ના, પણ આ તો વચ્ચે ભોગવટામાં મારીને તારી એમાં વડાવડ કરીએ છીએ. જ્યારે સમસ્ત સૃષ્ટિનો માલિક તે છે. ને કેમ? એની બનાવેલી છે. જે જમીન ઉપર, જે મિલકત ઉપર આપણે મારાપણાનો દાવો કરીએ એ આપણી બનાવેલી છે નહીં. જ્યારે એ તો એની બનાવેલી છે, એટલે આ વિશ્વ, આ દુનિયા, આ જગત, આ સૃષ્ટિ એનું એક ખેતર છે. દયાળુ કે છે તઉ કરતા કરખી ખેતન ભવે નિપજત ખલ પરમોદુ. જેમ ખેડૂતના ખેતરમાં ખેડૂતની ઈચ્છા ન હોવા છતાં નકામું ઘાસ ઉત્પન્ન થઈને પાકને નુકસાન કરે છે, એવી જ રીતે આ કૈવલના વિશ્વરૂપી ખેતરમાં કૈવલની ઈચ્છા ન હોવા છતાં ખલ જીવો યા રાક્ષસ જીવો પેદા થઈને જગતના સામાન્ય જીવોને પરેશાન કરે છે. એમ દયાળુનો આ ચોપાઈનો કહેવાનો આશય છે. સજ્જનો, હવે જે અસુર કે ખલ કે જે રાક્ષસ જીવો છે એનો કરુણાસાગરે આ અંગમાં 2 પ્રકાર બતાવ્યા છે. 2 પ્રકાર. એક, આપણી જે વાત વિચારીએ તો આપણા 2 પ્રકારના દુશ્મન હોય છે. એક દ્રશ્ય દુશ્મન અને બીજા અદ્રશ્ય દુશ્મન. દ્રશ્ય દુશ્મન કઈ? જેની સાથે વ્યવહારિક મેળ ન રહ્યો, લેવડ દેવડ માટે કે બીજા કોઈ મિલકત માટે ઝઘડો થયો, એને આપણે આપણો દુશ્મન માનીએ છીએ. તમે કદાચ એની સામે તમારી સચ્ચાઈ સાબિતી કરવા માટે કોર્ટ કચેરી પણ કરી શકો છો. હું સાચો છું, એ ખોટો છે, એ સાબિતી કરવા માટે તમે કોર્ટ કચેરી પણ કરી શકો છો. પણ એ સિવાય જે આપણા અંતરના દુશ્મનો છે, આપણું જ ઘર બિલાડે છે, એ દુશ્મનો માટે કોર્ટ કચેરી કરી શકો ખરા તમે? કામ, ક્રોધ, લોભ, દંભ, કપટ, આ જે મેં છુપાયેલા શત્રુ, એના માટે તમે કોર્ટે જાઓ ખરા? સાહેબ, મને મારો કામદેવ બહુ વિતાડે છે, જરા કઈ કેસ ચાલુ કરો ને કયો વકીલ રોકો તમે એના માટે? ના. અંતરના દુશ્મનો ઘર બિલાડે, એના માટે કોર્ટ કચેરી થઈ શકે નહીં. હા, એના માટે એક ઉપાય તો છે, એના વકીલ પણ છે. એના વકીલ સર્વજ્ઞ ભગવાન કરુણાસાગર. સતત ભગવાનને વિનંતી કરવામાં આવે કે હે ભગવાન, હે કરુણાના સાગર, મને મારા અંતરના દુશ્મનો બહુ ત્રાસ આપે છે. હું ઘણી કાળજી રાખું તો કામ સતાવે છે, ક્રોધ સતાવે છે, લોભ સતાવે છે, મને મારા દુશ્મનો જરાય સ્થિર રહેવા જતા નથી. પ્રભુ, આ દુશ્મનોથી ત્રાસીને તારા શરણમાં આવ્યો છું. એવી જો વારંવાર સતત આર્તનાદની વિનંતી કરવામાં આવે તો કદાચ ભગવાન કરુણાસાગર આપણને આ દુશ્મનોથી બચાવે. સિવાય અહીંની કોર્ટમાં આ કેસ ચલાવી શકાય એમ છે નહીં. એટલે દુશ્મનોના 2 પ્રકાર છે. એ જ રીતે આ જે દયાળુએ ખલ જીવોની વાત કરી જગતમાં, એના 2 પ્રકાર છે. એક કે જે રાક્ષસ તરીકે સામાન્ય જનતાને કે દૈવી સંપત્તિને રંજાડે,
જેનું નામ પુરાણોમાં લખાઈ ગયા. કૌશ થયો તેનો સામનો કરવા માટે કૃષ્ણ રૂપ લઈને વિષ્ણુને આવવું પડ્યું. રાવણ થયો તો એના માટે, એનો વિનાશ કરવા માટે વિષ્ણુને રામનું રૂપ લઈને આવવું પડ્યું. હિરણ્યાકશ્યપ થયો, હિરણ્યાકશ્યપનો વિનાશ કરવા માટે વિષ્ણુને નરસિંહ રૂપ લઈને આવવું પડ્યું. આ દ્રશ્ય શત્રુ યા તો દ્રશ્ય દુશ્મનો છે. ખરેખર આ ઘાટોની અંદર રાવણ માનો, કંસ માનો, હિરણ્યાકશ્યપ માનો, હિરણ્યાક્ષ માનો, એ ઘાટોની અંદર જે હલાવા વાળો ચૈતન એ કૈવલનો કે બીજા કોઈનો? જે ઘાટને હલાવા વાળો ચૈતન રાવણમાં હોય કે કંસમાં હોય, હિરણ્યાકશ્યપમાં હોય કે હિરણ્યાક્ષમાં હોય, હલાવા વાળો તો કૈવલનો ને. તો પછી એનો જ અંશ હોવા છતાં એ કૈવલ્ય સૃષ્ટિના દૈવી સંપત્તિ વાળા યા તો સજ્જન માનવોને કેમ ત્રાસ આપ્યો? એનું કારણ છે કે જે રાક્ષસો થયા એ મૂળ તો કૈવલ્યના અંશ. એટલું જ નહીં, એમણે પહેલા દૈવી સંપત્તિને સંચય કરવા માટે ખૂબ સાધના કરી. રાવણ પરમ ભગત હતો. રાવણ જેવો શિવજીનો ભગત એના પછી હજુ પાક્યો નથી. કેમ? રાવણે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે નારિયેરીનું નારિયેર નહીં પણ આ ઉપર બેસાડેલું નારિયેર કચ કચ ઉતારીને મૂકી દેતો હતો. અત્યારે કદાચ ભોળાનાથ તો ભલો ભગત હોય તો બિલીનો પોણો તોડીને મિલે. કોઈ માથું ઉતારીને મિલે એમ છે? ના ના ના, માથું તો નહીં પણ માથું મુડાવે નહીં. કદાચ કહીએ તો કઈ ચાલ ને ભાઈ માથું મુડાવી નાખ ને, ના કે તે વાર કાપવા દે ને, ગાઈડો ગાઈડો પર વાર હારા લાગે. બરાબર. જ્યારે આ રાવણે મસ્તક ઉતારીને ચડાવી દીધા હતા. એટલો શિવજીનો પરમ ભગત હતો. સજ્જનો, ત્યારે એક વાતનું ધ્યાન રાખો. ભગવાન કરુણા સાગર હોય, મહાન તપસ્વી રઘુરામ હોય, કોઈ વિષ્ણુ કે શિવ હોય, એનો સેવક એને જેટલો સમર્પિત થાય એ અનેક ગણું એને જરૂર પાછું આપી દે. દેવ કોઈનું દેવું રાખે નહીં, એ વાતને કદી ન ભૂલશો. એ દયાળુ ભગવાન કરુણા સાગર કે રઘુરામ તમારું દેવું કદી ન રાખે. તમે એને આપો એનું અનેક ગણું કરીને તરત જ પાછું આપી દે, સમયે પાછું આપી દે, યોગ મળતો પાછું આપી દે. રાવણે શિવજીને મસ્તક ચડાવ્યા. જ્યારે છેલ્લે રામ રાવણનું યુદ્ધ આવ્યું, બધા જ ખપી ગયા. રામ રાવણના યુદ્ધમાં કુંભકર્ણ મરાયો, મેઘદૂત મરાયો, બધા જ મરાઈ ગયા. પછી છેલ્લે રામ અને રાવણ આમને સામને આવી ગયા. કારણ સીતાજી હતા. રામ તો મહાન બાણાવળી હતા. રામ એવું બાણ મૂકે કે ધડક દઈને રાવણનું મસ્તક ઉડી જાય. રામને એમ થાય કે હવે મરાયો. પેલું મસ્તક ધડ ઉપરથી નીચે પડતા પહેલા થડાક દઈને બીજું મસ્તક તૈયાર થઈ જાય. રામને એમ થાય કે માયાવી છે ને, રાક્ષસ છે એટલે બનાવટ કરતો હશે, બીજું બાણ મૂકે, ધડાક દઈને મસ્તક ઉડાડે. પેલું મસ્તક નીચે પડતા પહેલો તો મસ્તક તૈયાર થઈ જાય. કેટલાય મસ્તક ઉડાડી દીધા. રામ પણ વિચાર કરવા લાગ્યા કે શું 1, 2, 5 તો ઠીક છે, પણ જેટલા ઉડાડું એટલો નવો મસ્તક તૈયાર થાય છે. એમ લખ્યું છે કે આ વાત અશોક વાટિકામાં ગઈ. માં સીતાજી અશોક વાટિકામાં રાવણે મૂકી રાખ્યા હતા. સીતાજીના કાને આ વાત ગઈ કે શ્રીરામ રાવણનું મસ્તક ઉડાડી દે છે, પણ તરત જ બીજું મસ્તક પેલાના નીચે પડતા પહેલા તૈયાર થઈ જાય છે. બહુ લાંબો આ પ્રોગ્રામ ચાલ્યો.
સીતાજીને મનમાં ખેદ થયો કે કદાચ આમ જ ચાલ્યા કરશે તો શું રાવણનો વિનાશ નહીં થાય અને રાવણનો વધ ન થાય? તો સીતાજી વિચારે કે રામ કદી મારો સ્વીકાર કરે નહીં. રામ તો એનો વિનાશ કર્યા પછી જ સીતાજીને સ્વીકારવાના હતા. એમને એમ તો કોઈ ચોરી છુપીથી લઈ જવા આવ્યા નહોતા. સીતાજીએ ત્રિજટાને પૂછ્યું, રાક્ષસી હતી પણ સીતાના વલણની હતી. માં, સાચી વાત કે રામ રાવણનું મસ્તક ઉડાડે ને નવું ફૂટે? તક હા, સાચી વાત છે. માં એવું કેવું? ત્રિજટા કે છે, દીકરી સાંભળ, આ રાવણ પૂર્વકાળમાં ભોળાનાથની બહુ ભક્તિ કરી ચૂક્યો છે. એણે કૈલાસપતિને પ્રસન્ન કરવા માટે કેટલી વાર પોતાનો મસ્તક કાપી કાપીને ચડાવી દીધા છે. અત્યારે મોકો આવ્યો છે, સમય આવ્યો છે એનું ઋણ ચૂકવવાનો. એટલે 1, 2, 5 નહીં, રામની જિંદગી પૂરી થતા સુધી એના મસ્તક ઉડાડશે તો પણ શિવજીનું મસ્તક ખૂટવા નહીં દે. રામની જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી જો એ રાવણનો મસ્તક ઉડાડશે તો એ શિવ એને નવો મસ્તક આપ્યા જ કરશે. શિવ રાવણના ઋણી છે, એનું ઋણ ચૂકવે છે. સીતાજી કહે છે, માતાજી તો પછી રાવણનો વિનાશ શક્ય જ નથી ને? ત્રિજટા કહે છે, શક્ય છે. કેવી રીતે? ત્યારે કે છે એનું બીજી રીતે મોત છે. બીજી કઈ રીતે મોત છે એનું? મસ્તક ઉડાડવાથી જેમ છેલ્લું મોત હોય તો આપણે માનીએ છીએ કે માણસનો હાથ કપાઈ જાય તો એ જીવે, જીવે ને? પગ કપાઈ જાય તો એ જીવે, બરાબર? કાન કપાઈ જાય તો જીવે, નાક કપાઈ જાય તો બુચીઓ જીવે. પણ કોઈને ધડથી નારી ઉતાર્યા પછી જીવવાની કોઈ શક્યતા ખરી? ના. તો મસ્તક કપાયા છતો જે નથી મરતો એ બીજી કઈ રીતે મરે? ત્રિજટા સીતાજીને કહે છે, દીકરી, રાવણને એની છાતીમાં બાણ વાગે તો જ એનું મરણ થશે. મસ્તક ઉતારવાથી કદી મરણ નહીં થાય. સીતાજી કહે છે, તો માતાજી શું શ્રીરામને ખબર નથી કે આ અસુરનું મરણ છાતીમાં બાણ મારવાથી છે? એ શ્રીરામને ખબર નથી? ત્રિજટા કહે છે, દીકરી એને ખબર છે. તો કેમ એને બાણ મારીને એનો વહેલો અંત લાવીને મારા વિયોગને દૂર નથી કરતા? ધીમા રહીને ત્રિજટા કહે છે, દીકરી સાંભળ, શ્રી રામ રાવણની છાતીમાં બાણ નથી મારતા એનું એક કારણ છે. શું કારણ? તો કે જો યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધ શ્રી રામ અને રાવણ વચ્ચે ચાલે છે, પણ બંનેને અને પૂરા સમાજને પૂરી ખબર છે કે આ યુદ્ધનું કારણ શું? સીતાજી. સમાજને ખબર છે, બંને પ્રકારના સૈન્યને ખબર છે, રામને ખબર છે અને રાવણને ખબર છે કે આ બંને વચ્ચેના યુદ્ધનું કારણ સીતાજી છે. હવે રાવણ શ્રી રામ સાથે યુદ્ધે ચડ્યો છે. રાવણને આ યુદ્ધ પહેલા ખબર તો પડી હતી કે રામ સાધારણ માનવી નથી. રામનો એક દૂત પૂરી લંકાને લગાડીને ચાલ્યો ગયો તો. નામ તો જાણતા હશો, શનિવારે તેલ ચડાવવા છો ને કેમ યાદ નથી? હનુમાન. એટલું જ નહીં, લંકામાં આવ્યા પછી આખી રામની સૈન્ય લંકામાં આવ્યા પછી શ્રી રામે હત્યાચાર કે વિનાશ ન થાય એટલા માટે વિષ્ટિ કરવા માટે વાલીને મોકલ્યો હતો.
અંગદને મોકલ્યો. વાલીનો પુત્ર અંગદ, વાલી તો મરાઈ ગયો હતો, એના પુત્ર અંગદને મોકલ્યો હતો લંકાના દરબારમાં. અંગદ લંકામાં ગયો, રાવણની સભામાં ગયો. રામના આદેશ પ્રમાણે અંગદે શ્રી રાવણને કહ્યું કે લંકા નરેશ, તમારું અને રામનું યુદ્ધ થશે. જીત અંગદ લંકામાં ગયો, રાવણની સભામાં ગયો. રામના આદેશ પ્રમાણે અંગદે શ્રી રાવણને કહ્યું કે લંકા નરેશ, તમારું અને રામનું યુદ્ધ થશે. જીત તો મારા રામની જ થવાની છે, પણ હાર જીત પહેલા હજારો માનવ હત્યા કે જીવ હત્યા થશે. યુદ્ધનું તો આ જ પરિણામ આવે ને. તો શ્રી રામે કહેવડાવ્યું છે કે આટલી બધી જાનહાનિ કરવા કરતા તું સીતાજીને પ્રેમથી રામને સોંપી દે અને તારી ભૂલની ક્ષમા માગી લે. સજ્જનો, એ કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ થવાનો થાય ને ત્યારે સાચી બુદ્ધિ હુંજે નહીં. અને કોઈ માણસ સારું કામ કરતો હોય તેને ઉલટું જ દેખાય, ઉલટું જ દેખાય, એનો એ ધંધો છોડે જ નહીં. એટલે રાવણને કેટલાક સલાહકારો એવા મળ્યા કે જોજો સીતાજીને પાછી આપી દેતા લંકા નરેશ. કેમ? આપણે ત્યાં કે છે સોનાનો સૂરજ ઊંઘ્યો છે. અલ્યા સોનો? તો કે હેડી ચાલીને આપણો ખોરાક આપણે ત્યાં આવ્યો છે. રાક્ષસોનો ખોરાક કહેવાય ને, રીંછ ને વાનર ને માનવ, એ તો રાક્ષસોનો ખોરાક છે. એટલે આપણે તો યુદ્ધ જ કરવાનું છે. તમે પેલા બે રાજા દશરથે કાઢી મૂકેલા બે છોકરા તમે કાબુમાં લઈ લેજો, વાનરો તો અમે ખાઈ જઈશું. આવી સલાહ આપનારા આજે મરી નથી ગયા, જીવતા જ હોય છે. પણ આ તો તે રાવણ વખતે આ સલાહ આપનારા હતા. પેલાને એક તો સત્તાનો મદ ચડેલો હતો અને વળી આવા સલાહકાર મળ્યા. એટલે કે છે, વાનર મૂર્ખ, તું મને રામની માફી માંગવાની વાત કરે છે. હું કોણ? 14 ગ્રહો મારા પાયે બાંધેલા, હું લંકાનો રાજા રાવણ. તને શરમ નથી આવતી કે હું રામની માફી માંગુ? શું તને મારી તાકાતની ખબર છે? રાવણ આ રામના દૂત અંગદને કહે છે. અંગદે વિચાર્યું કોનો વિનાશ કાળ આવ્યો છે, હજુ એક મોકો આપો. અંગદ કહે છે, હે દશાસન, જરા સાંભળ, મારા રામનું ઘસાતું ના બોલીશ તો અત્યારે હું તને પતાવી દઈશ. મારા રામની આજ્ઞા નથી, નહીં તો હું તને પતાવીને જાત એટલી મારી તાકાત છે. હજુ હું તને એક બીજો મોકો આપું છું. હું આ તારા સભાની વચ્ચે એક પગે ઉભો રહું. કોણ કે છે? અંગદ. હું એક પગે ઉભો રહું છું. તું અને તારા સાગરી તો ઉચકીને મને સભાની બહાર ફેંકી દો તો અમારી સીતા મૂકીને ચાલ્યા જવું. રાવણને થયું આ તો આકડે મધ. બાવળિયામાં મધ હોય તો કાઢવું અઘરું પડે ભાઈ, પણ આ તો આકડે મધ. એક વાંદરું ઉચકીને બહાર ફેંકી દેવું એમાં કેટલી વાર લાગવાની છે? મોટા પહાડ જેવા રાક્ષસો મારી પાસે છે. શ્રી રામનું આરાધન કરીને અંગદ સભા વચ્ચે એક પગે ઉભો રહ્યો. બધા રાક્ષસોને ઓર્ડર કર્યો, જાઓ એ બંદર કો બહાર ફેંક દીજીએ. રાક્ષસો મદમાં ને અહમમાં ઉઠ્યા. બહુ પ્રયત્ન કર્યો પણ જબ વજ્રવત ચોટી ગયેલો અંગદ હાલ્યો નહીં ત્યાંથી. રાવણને થયું કે આપણો એક વાંદરો આટલા બધા વિશાળકાય રાક્ષસોથી ફેંકી દેવાતો નથી. કદાચ રાક્ષસો મન મેલીને તાકાત નહીં લગાવતા હોય. હું જાઉં. રાક્ષસોને દશાસન રાવણ કે છે તમે હટી જાઓ.
સિંહાસન ઉપરથી રાવણ ઊભો થયો, અંગદને પગ પકડીને ફેંકી દેવા માટે. જેવો રાવણ ઊભો થયો એવો અંગદ બોલો કે એ લંકા નરેશ, શું મારો પગ પકડવા આવે છે? મારા કરતા રામનો પગ પકડ, તારું કલ્યાણ થઈ જશે. હું તો રામનો દૂત છું. મારો પગ પકડવાથી તારી ગાદીને લાંછન લાગશે. તું રામનો પગ પકડ. હવે નીચે પડીને પગ પકડે ખરવા એવી બાઉન્ડ્રી બાંધી દીધી અંગદે. પાછો બેસી ગયો. રાવણને થયું કે જેના એક દૂતના અંદર આટલી તાકાત છે, તેનો સ્વામી, એનો નાથ શ્રી રામ કેટલી તાકાત હશે. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનો વિનાશ પુકાર કરી રહ્યો હતો. એ રાવણને જયારે રામનું યુદ્ધ ચાલ્યું, છેલ્લે વિષ્ટિ થઈને ને યુદ્ધ ચાલ્યું, ત્યારે ત્રિજટા સીતાજીને કહે છે, દીકરી, રામ રાવણ સાથે યુદ્ધે ચડ્યો છે, પણ રાવણના હૃદયમાં સીતાજી અંદર બરાબર વજ્રવત ચોંટી ગયેલા છે. કારણ, યુદ્ધનું કારણ તો સીતાજી હતા ને, એટલે રાવણના હૃદયમાં સીતાજી છે અને સીતાજીના હૃદયમાં રામ છે. સીતાજી કદીએ રામનું સ્મરણ ભૂલ્યા નથી. સાચે સાચી કોઈ આર્ય સન્નારી હોય, સીતાજી આર્ય સન્નારી હતા, સાચે સાચ કોઈ આર્ય સન્નારી હોય, સાચે સાચ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય, એટલે મારું એમ કેવું નથી કે આ બધી બહેનો પતિવ્રતા નથી, પણ હોય તો કદી એના પતિનું સ્મરણ એ ભૂલે નહીં. એને ગમે તેવા વિઘ્નમાંથી પતિની સ્મૃતિ બચાવી લે. સીતાજી સદૈવ રામનું સ્મરણ કરતા હતા. તમે કદાચ રામાયણ વાંચ્યું હશે, રામાયણ સાંભળ્યું હશે, રામાયણ ટીવી પર જોયું હશે. જ્યારે જ્યારે રામ ગુસ્સો કરીને અશોક વાટિકામાં સીતાજી પાસે જતો હતો, ખડક ખેંચીને બતાવતો હતો, ત્યારે સીતાજી એક ઘાસની સળી એને બતાવતા હતો. જોયું છે ને, ઘાસની સળી બતાવતો. એનો સંકેત શું જાણો છો? એ મૂર્ખ, તું મારા રામની આગળ ઘાસની સળી બરાબર નથી, એવો એનો સંકેત હતો. એટલે સીતાજી લંકાના વૈભવથી લોભાયો નતો, લંકાના રાવણને કદી એમણે અંતરમાં બેસાડ્યો નતો. એમના અંતરમાં સદૈવ રામ રહેતા હતા. રાવણના હૃદયમાં સીતાજી છે, સીતાજીના હૃદયમાં રામ છે, તો એનો અર્થ તો એવો થયો કે રાવણના હૃદયમાં સીતારામ બે થયો ને, બે થયો. ત્રિજટા કે છે, દીકરી, જ્યાં સુધી રાવણ તારું સ્મરણ ભૂલે નહીં ત્યાં સુધી શ્રી રામ રાવણની છાતીમાં બાણ નહીં મારે. પણ અતિશય કળાયા પછી તારી સ્મૃતિ ભૂલી જશે. સજ્જનો, જરા ધ્યાન રાખો. તમારી ગમે એટલી વાલી વસ્તુ હોય, તમને ગમે એટલી કોઈ પ્રિય વસ્તુ હોય, જડ કે ચેતન, વસ્તુ કે વ્યક્તિ બહુ પ્રિય હોય, તમે એને યાદ કરો, સંકટમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો, પણ કોઈક વખત એવો પ્રસંગ આવે ને એવા અંતરથી અકળાઈ જાઓ ત્યારે તમે એને ભૂલી જાઓ છો. એવું અંતર અકળાઈ જવાય ને ત્યારે આપણે વાલી વસ્તુને પણ વિસરી જાય. પછી છેલ્લી આણી ઉપર, છેલ્લી કટોકટી ઉપર ત્રિજટા કે છે, દીકરી, જ્યારે રાવણ બરાબર અકળાશે રામના બાણથી, ત્યારે તારું સ્મરણ ભૂલશે અને રામને ખ્યાલ આવશે કે હવે આ દુષ્ટ સીતાજીનું સ્મરણ ભૂલ્યો છે, એટલે ફડાક એની છાતી બાણ મારી દેશે અને આ યુદ્ધનો અંત આવશે અને વળી પાછી સીતારામની જોડી સુંદર શોભી ઉઠશે. કહેવાનો ધ્યેય કે આ રાવણ રાક્ષસ હતો, એની સાથે શ્રી રામ યુદ્ધ કર્યું અને રાવણનો વિનાશ કર્યો. શ્રી કૃષ્ણએ કંસનો વિનાશ કર્યો, નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપનો વિનાશ કર્યો. આ રાક્ષસો મૂળ તો પ્રભુ ભક્તિમાં તન્મય થયેલા હતા. રાવણ શિવજીનો ભગત હતો, બરાબર. વળી હિરણ્યકશ્યપ એ પણ એક તપસ્વી થયો હતો. વળી જે જેના માટે નરસિંહ રૂપ લીધું હિરણ્યકશ્યપ, તારે કહે છે એ પહેલા શિવજીનો જ ભગત હતો
અને શિવજી પાસેથી એ વરદાન મેળવી ચૂક્યો હતો કે મારું મોત ઘરમાં નહીં, બારણે નહીં, દાડે નહીં, રાતે નહીં, લૂઢે નહીં, લાકડે નહીં, ઢોરે નહીં, માણસે નહીં, દિવસે નહીં, રાત્રે નહીં, આવું વરદાન મેળવી ચૂક્યો. પણ ધ્યાન રાખો, બહુ સમજવા જેવો વિષય છે. આપણું કોઈ સુકૃત હોય, આપણી કોઈ પ્રભુ ભક્તિ હોય અને આપણને કંઈક આવી કૃતિ મળે, ધન મળે, વૈભવ મળે, સંપત્તિ મળે, માન મળે. સજ્જનો, મળવું એક વાત છે, ધન વૈભવ સંપત્તિ મળવું એક વાત છે, એને પચવવું એને જીરવવું એ બીજી વાત છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કેટલાકને મળ્યાનું અજીરણ થાય છે. કોને બોધી દઉં, કોને ગાલી દઉં, કોને છોડી દઉં, એ સિવાય એને વિચાર આવતો નથી. આ એને મળ્યાનું અજીરણ છે. આ લોકોને દૈવી સંપત્તિ જ મળી, પણ મળ્યા પછી એમનાથી જીરવી ના શકાય. રાવણથી, કંસથી, હિરણ્યકશ્યપથી જીરવી ન શકાય. અને એનો ઉલટો ઉપયોગ કર્યો એટલે એ જ માનવો જે દૈવી સંપત્તિનો ઉલટો ઉપયોગ કર્યો એટલે અસુરમાં, રાક્ષસમાં યા તો દૈત્યમાં ખપી ગયા અને વિષ્ણુના અવતારો દ્વારા એમનો વિનાશ થયો. આ એક પ્રકારના દ્વૈત કે ખલજીવોની વાત છે. હવે જ્યારે જ્યારે આવા રાક્ષસો પેદા થાય ત્યારે વિષ્ણુ અવતાર ધારણ કરીને આવે, કારણ એમણે એક કામ સંભાળેલું છે. પણ કરુણા સાગર એવી જ રીતના બીજા રાક્ષસોની વાત કરે છે કે કરુણા સાગરનું આગમન કેમ થયું. કે જો પેલા પ્રકારના રાક્ષસો હોત તેનો વિનાશ કરવા વિષ્ણુ અવતાર લઈને આવત, પણ આ બીજા પ્રકારના રાક્ષસ છે. કેવા? ત્યારે કે છે આ વિશ્વમાં કૈવલના જ ખેતરમાં પેદા થયા અને કૈવલના વિરુદ્ધની વાત કરવા માંડી. અમે પરમેશ્વર છીએ, અમારા શરણમાં આવો, અમારાથી જ તમારો મોક્ષ છે, તમે અમારા અંશ છો. પેલા રાક્ષસો તો વિષ્ણુ આવત, પણ આ રાક્ષસોનો વિનાશ વિષ્ણુ કરી શકે નહીં. દયાળુ કે છે નિપજત ખલ પરમોદ તે જીવન કો ઉલટ પુલટ કર લેત સકલ ઉર જાઈ દૈ પરમોદ પતાવત પ્રભુ પદ કરન આપ જીવકાઈ. આવા જે બીજા પ્રકારના રાક્ષસ મેં આગળ કહ્યું ને કે પેલા સામાજિક દુશ્મનો માટે આપણે કોર્ટે ચડી શકીએ છીએ, પણ અંતરમાં જે કામાદિક દુશ્મનો થાય એ આપણું ઘર કે આપણું ખેતર રંજાડી નાખે છે. એમ આવા જે ખલજીવો પેદા થયા ત્યારે દયાળુએ એક જગ્યાએ લખ્યું છે, દયાળુએ એક જગ્યાએ લખ્યું છે કે સકર્તા કૈવલ પરમ વિશેષાંશ કૈવલ વેદતા સર્વજ્ઞને આદેશ આપતા હતા કે તું વિશ્વમાં જા, જગતના જીવોને પતિ પદનું જ્ઞાન લક્ષ્ય ગતિ આપ. ત્યારે એ વખતે કાળ પુરુષ બાજુ પર બેઠેલો હતો. આ બાપજીનું લખેલું છે. કાળ પુરુષ બાજુ પર બેઠેલો હતો અને કાળ પુરુષે વિચાર્યું કે આ કૈવલનો પરમ વિશેષ જગતમાં કોઈ પરપંચ જાળમાં ફસાશે નહીં. એટલે બાપજીના આગમન પહેલા પેલા કાળ પુરુષેના દૂતને મોકલી દીધો કે જા, હમણાં જતા પહેલા વિશ્વમાં એવી માયાજાળ બિછાવી દે કે તો એમાંથી છટકીનું અનુ મોને નહીં. આ ઉલ્લેખ ભગવાન કરુણા સાગરે કરેલો છે. એનો જ અહીંયા લક્ષ્ય બતાવે છે કે તે જીવન ઉલટ પુલટ કર, ઉલટા સુટી આમ તેમ સમજાવી. તમારા ધન જોઈતો હોય તમારા શરણમાં આવો, તમારા પૈસાદાર થઈ જવું હોય તો અમારા શરણમાં આવો ને એ ઉલટું સમજાવીને કે છે લેત કરતુર જાય દેઈ પ્રમોદ પતાવે પ્રભુ પદ. વાતો બિલકુલ લુખી હોય, વાક વગરની હોય, પરમેશ્વરનું નામ નિશાન ન હોય, એમનું જ નામ પરમેશ્વર તરીકે ઠોકી બેસાડેલું હોય અને કે શું આ તો ધોમમાંથી ધોમી આયા, આ તો ધોમમાંથી ધોમી આયા.
અમના સિવાય બીજાના હાથમાં મોક્ષ કે ધન સંપત્તિ આપવાનો કોટા છે જ નહીં, આવું સમજાવે. એટલે બાપજી કહે છે દેઈ પ્રમોદ બતાવે પ્રભુપત કરને આપ જીવકાઈ. અમની મતલબ શું હોય છે? પોતાની આજીવિકા સારી રીતે કેમ ચલાવવી તે હોય છે. કે છે પણ જ કરતા લહતન લંબટ દુરત બને રે જગદૂતે અંધ જીવન કો નહીં ન સુજતા ઠગત વેશ કરતો તે. આ જે ખોટો ઉપદેશ કરનાર, સકરતાથી વિમુખ જગતના જીવોને બનાવનાર, આમ તો ધર્મનો ડાંગ પીછડો ઓઢેલો હોય છે. આ બાપજી ભગવાન કરુણાસાગર આપણને બીજા પ્રકારના ખલની વાત કરે છે. પેલા તો બહુ સારા કે સામે રાક્ષસ બનીને આવે ને યુદ્ધ માગી લે, પણ આ તો જેમ ઘરમાં દુશ્મન કામાદિક થાય એમ ધર્મના જ માળખામાં પેદા થાય. એમનો હાવ ભાવ ડાંગ દેખાવ બધું કેવું હોય? ધર્મના જેવું જ હોય. પણ પ્રવૃત્તિ શું હોય? દરેક જીવોને સકરતાથી વિમુખ કરવાની પ્રવૃત્તિ હોય કે અમારા જીવા સિવાય કોઈ સકરતાપતિ છે ને જગતનો કરતા નથી, અમારા સિવાય કોઈનું કલ્યાણ નથી, અમારા સિવાય કોઈનો મોક્ષ નથી, આવો આદેશ આપે. એટલે દયાળુ કહે છે પણ નિજ કરતા લહતન લંપટ. વળી કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરે કે દયાળુ તમે જગતના નાથ છો, તમે વિશ્વના સર્જક છો, તો સંસારીના જેવું જીવન કેમ જીવો છો? ગ્રસ્તાશ્રમ જેવું જીવન કેમ જીવો છો? તમારે બાળ બચ્ચોને આ બધી પરિવાર કેમ છે? ત્યારે શું કે જાણો છો? અમે અમારી રચેલી સૃષ્ટિમાં આનંદ કરવા આવ્યા છીએ, વિલાસ ભોગવવા આવ્યા છે, ઇન્દ્રિયને અવિલાન કરવા આવ્યા છીએ. સજ્જનો, આ જગત માટીનું ઢેફું. મહાપુરુષોએ જગતને માટીના ઢેફાની ઉપમા આલી છે. જોયું છે માટીનું ઢેફું આવે? આ માટીના ઢેફા પર ગંગાજળ રેડો તો પલળે કે ના પલળે? ગંગાજળ લાવ્યા હોત તમે, ના લાવ્યા તો અમારી જોડે લાયા તે બધા લાયા છે, લઈ આવજો. એ ગંગાજળ રેડો તો પલળે કે ના પલળે? પલળે, બરાબર. કદાચ એ ઢેફા ઉપર ગંગાજળને બદલે તમે તમારા નળનું કે કૂવાનું પાણી રેડો તો પલળે કે ના પલળે? પલળે. કદાચ આ બે વસ્તુ ઉપલબ્ધ ન હોય, ગંગાજળ ન હોય ને કૂવાનું કે નળનું પાણી ના હોય, પણ તમે સીધો ઉપર પેશાબ કરો તો પલળે કે ના પલળે? સાચું કહો તો એ પલળે ને. આ જગત તો માટીના ઢેફા જેવું છે. જે બાજુ રબારી હાકે એ બાજુ ગેટો હેડ્યા, જે બાજુ રબારી હાકે એ બાજુ ગેટો હેડ્યા. એટલે દયાળુ કે છે કે પણ નિજ કરતા લહટ ન લંપટ દુરત પડે જગદૂતી. પેલા દૂત લોકો જગતને દૂતી ખાય. કહે છે કે અંધે જીવન કો નહીં ન સુજત. જેને ઉપરની તો ઠીક છે પણ અંદરની આંખો નથી. કરુણા સાગરે તો એમ લખ્યું કે ઉર ઉપલે કી મીચ. અલ્યા તારી મહિલી તો નહીં પણ ઉપલી ફૂટી ગઈ કે તને સત્યાસત્ય ખરું ખોટું કશું સારાસાર દેખાતું જ નથી. એટલે ઉર ઉપલે કી મીચ કે છે કે અને પછી એ લોકોનો આશય ધનહરણ કરવાનો હતો, પણ પેલા આ લોકો સમજ્યા નહીં. એ શું સમજ્યા? ના, ખરેખર અમારું કલ્યાણ, અમારો મોક્ષ, અમારી સદગતિ માટે આવ્યા છે. કોકે લખ્યું છે ને કે અડગણ શસ્ત્રો અભણ શસ્ત્રોને અડગણ કથા સાંભળવા ચાલ્યો સૌ. કહ્યું કશું, સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે કશું, એવું કોકે લખ્યું છે. તમને એક દાખલો આપો. એક ગામ, અને ગામની અંદર એક ઘર. એ ઘરમાં 4 વ્યક્તિ રહે. સાંભળેલો હશે. કુદરતી રીતે 4 જણ બહેરો, હપ્પુ બહેરો. 4 એકને કશું સંભળાય નહીં. ડોસો, ડોસી, છોકરો ને વહુ, 4 બહેરો. આ ગામમાં 1-2 ડોસા તો બહેરા જોયેલા છે, બહુ તો પડતી હશે, પણ આ તો ઘરમાં 4 બહેરો. એક દિવસ આવો ખેતરમાં ખેડવા ગયેલો છોકરો. વરસાદ આવેલો, અષાઢનો દિવસ, અને હળથી ખેતર ખેડે છે. એટલામાં ત્યાં રહીને એક મુસાફર નીકળ્યો.
મુસાફરને અજાણે રસ્તે કંઈ દૂર જવાનું હશે ત્યારે માણસ અજાણ્યો હોય એટલે રસ્તો પૂછે. કોકે લખ્યું છે ને કે 4 ગૌ ચાલતા લોબો પંથ કપાય. રસ્તો પૂછે. પેલા જે હર હાકે છે બેરાને પેલા મુસાફરે પૂછ્યું, અલ્યા ભાઈ આ રસ્તો ઉધના જશે? પણ પેલો બિલકુલ સાંભળે જ નહીં. આટલામાં બીજું કોઈ હતું નહીં એટલે પેલાને પૂછે જ ફરજ હતી કે આગળ તો રસ્તો જોઈ લો નતો. પેલો નજીક લાકડું લઈને આવે એટલે અલ્યા ભાઈ આ રસ્તો ઉધના જશે? કાને તો સાંભળ્યું નહીં, પણ પેલો ઉભો ઉભો પૂછે છે તો હાથ લોબા ટૂંકા કરે એ પેલા હળ હાંકનારે બેરાએ જોયું. એને એવું અનુમાન થયું કે આ કદાચ આ વરસાદ આવ્યો છે ને તો કોઈ ખેડૂત બળદીઓ ખોરવા નીકળ્યો હશે. ત્યારે ખરેખર ઓને એક બળદીઓ વેચી ખાવાનો હતો. પેલો બેરો કે છે હા આપી દેવાનો છે 5000 રૂપિયા આપે તો. પેલો ભાઈ વિચારે કે મારે તો ઉધના જવું છે ને બળદિયાની કિંમત મને કહે છે. એને તોળ હાકે જ રાખ્યું. પેલા છેડે વળી પાછો વાળી લઈને આવ્યો. એટલે આ ભાઈ મારે બળદ નથી જોઈતો, મારે તો ઉધના જવું છે ને મને રસ્તો બતાવો ને જરા. પણ સાંભળે તારે ને પેલો કે છે આ તો લાલ કલર છે તેમાં 5000, આ વ્હાઈટ ના તો 7000 લેવાના છે. લેવા આવે તો રવાના થઈ જા. તારે પેલા હળ હાંકવાનું લાકડું હોય ને પરુણો કે પેલા જરા ઊંચો કરીને બતાવ્યો રસ્તા પર. પેલા વિચાર્યું કે સાંભળતો હોય એવું લાગતું નથી એટલે બિચારો ચાલ્યો આગળ કોકને પૂછી લઈશ. પેલો મનમાં વિચાર કરે છે આ બેરો કે કોઈ ઠગ આવ્યો હોય એવું લાગતું હતું. મને એકલો જાણીને જો બરાબર મક્કમ ન રહ્યો હોત, એને પરુણો ન બતાવ્યો હોત, તમારો બળદિયો ઠગીને લઈ જાત. સારું થયું મેં એને પરુણો બતાવ્યો. એમ મનમાં એ પોતે આનંદ માને છે. પેલો તો ગયો. થોડીક વાર થઈ અને એની ધણિયાણી ભાત લઈને આવી, રોટલા કે જે કે બપોરનું ખાણું લઈને આવી. એને આવેલી જોઈ એટલે એને લાકડું છોડી નાખ્યું. પેલી રોટલા આપ્યા એટલે જમવા બેઠો. જોડે આ બેઠેલી જ છે, ધણિયાણી છે, બેઠા છે જોડે. પેલો ખાય છે. ખાતો ખાતો એને વાત કાઢી આજે બળદનું ઘરાક આવ્યું હતું, પણ મને લાગે છે ઠગ હોય એવું લાગતો હતો. પણ હું કઈ છેતરાઈ જેવો એવો થોડો છે. આ લાલિયાના 5000 કયા અને વ્હાઈટ સફેદના તો મેં 7000 કયા. છતાં જતો નતો એટલે પરુણો બતાવ્યો. એમ કે પેલા પરુણો હાથમાં ઊંચો કર્યો એટલે ભાગ્યો. પછી કે છે પણ આ સાંભળે તારે ને પેલો વાત કરે પણ પેલી થોડી સાંભળવાની હતી. એનાથી વધારે ચડી જાય એવી બેરી હતી. પણ પેલીને એક શંકા ગઈ કે જરૂર આજે ખાવામાં મીઠું વધારે પડ્યું હોય, કઈ ભૂલ થઈ હોય, ખારું મોડું થયું હોય તેમાં પરુણો સંભાળે છે. આવાય પેલી કે છે મારા પર શાના બધા ગુસ્સે થઈ જાઓ છો? રસોઈ તો તમારી માએ બનાવી હતી, હું તો કપડાં ધોવા ગઈ હતી, કપડાં ધોઈને આવી અને રસોઈ મને કહ્યું એટલે હું તો લઈને ભાત આવી. ખારું ખાટું તો એ તમારી માને કહેજો, મારા પર શાના ગુસ્સે થાવ છો? કોઈનું સાંભળે નહીં. પેલો જમી રહ્યો એટલે આ તો એનું પાત્ર લઈ કપડું લઈ અને બબડતી ઘેર આવવા મળી. એના મનમાં એક જ વાત ઘૂસી ગઈ કે કંઈ ખાવામાં ભૂલો પડી છે એટલે મને પરુણો બતાવતા સારું થયું, જલ્દી ભાગી, નહીં તો એક ફટકારી પણ દે. એમ વિચારતી એવી ઘરે આવે છે. ત્યારે બપોરનો ટાઈમ થયેલો. પેલી ભાત લઈને ગયેલી. ડોસીએ ખાઈ લીધેલું એટલે ડોશી એના સાસુ હતા એ એની પાડોશમાં બીજા એક ડોસી અને એમને સાથે મનમેળ સારો એટલે પેલા ડોશી પેલી પાડોશન ડોસી સાથે માથામાંથી જુઓ વીણાવે. પેલા જુઓ પડતી હતી ને એટલે જુઓ વીણાવે અને એમને મેળે સામાસામી આવું કામ કરે. એટલે પેલા ડોસી જે પાડોશી નહોતો પેલી ડોસીને માથામાંથી વાળમાંથી કંઈ જુઓ હોય તો વીણે. અને એટલામાં પેલી ખેતરમાંથી ગુસ્સે થઈને બબડતી આવી. જુઓ બા તમે રસોઈ કરો તમારે ભાત લઈને જવાનું. જે દિવસે હું રોધીશ એ દિવસે જ હું ભાત લઈને જઈશ. તમારો છોકરો ખેતરમાં ઝાલ્યો રહેતો નથી, પરુણું લઈને મને મારવા દોડ્યો. શું મેં ગુનો કર્યો હતો? લબા હાથ કરીને પેલી ડોસી પર ગુસ્સો ઠાલવે છે. પણ ડોસી એના કરતોય વધારે બેરી. પેલી લોબા હાથ કરે ને તારે એ બાજુ આપણું સુંદરનું મકાન,
એ બાજુ સુંદરનું મકાન. એટલે ડોશીને મનમાં એવો ભાવ થયો, ડોશીએ સાંભળ્યું તો નહીં, પણ ડોશીના મનમાં એવો ભાવ થયો કે મારી વહુ એવું કહે છે કે 65 વર્ષે શું પોથીઓ પડાવો છો, જાઓ ને મુડાઈ આવો, એવું કહે છે. એવું ડોશી એમ સમજો. પેલા ગર્ભણી આસલોબો કર્યો ને એટલે ડોશી એવું સમજ્યા કે વહુ એવું કહે છે કે 65 વર્ષે શું પોથીઓ પડાવવાની, મુડાઈ નાખો ને એટલે કહે છે કે જુઓય નહીં પડે ને કશું નહીં. ડોશીએ વિચાર્યું હજુ તો એને લાવે 2 વર્ષ થયા નથી, હું હજુ મહેનત કરું છું, મારું રળેલું ખાઉં છું, મારા ઘરમાં મારા ઘરવાળો ડોસો જીવતો છે અને વહુ મને માથું મુડાવવાનું કહે છે. બિચારી આવું તો નહોતું કહ્યું, પણ આ તો બેરોની પરિસ્થિતિ છે. ડોશી તો ત્યાંથી ઉઠીને ઘરે આવીને રડે છે. ડોશીને લાગી આવ્યું કે કાલની વહુ આ મને કહે છે. બહુ જમાના પહેલા ડોશી ગુસ્સે થાય તો વહુ રડતી હતી, હવે તો મોટા ભાગે વહુઓ ડોશીઓને જ રડાવે છે. ડોશી રડે છે ને એટલામાં ડોસા ઘરે આવ્યા. ત્યાં ડોસા નવરા એટલે ગામમાં એક ઘાંચીનું ઘર. એ ઘાંચી લાકડાની ઘાણી રાખે અને લોકો પહેલા બળદને તલ ખવડાવતા હતા. એ તલનું કચરિયું પી લે. આજે લોકો કચરિયું તો લાવીને ખાય છે. એ કચરિયું પી લે અને જેનું હોય તેને આપીને એના પૈસા લઈ લે. ચોમાસાના દિવસે બધા લોકો ખેતરમાં ગયેલા હોય, પણ આ ઘાંચી ઘરે હોય, એનો ધંધો ઘરનો એટલે તેને ત્યાં ડોસા જઈને બેઠેલા. ત્યારે કોઈના સારા વીણેલા ચોખ્ખા સારા તલ આવેલા હશે એટલે પેલા ઘાંચીએ કહ્યું, કાકા કચરિયું ખાવું હોય તો તમે જરા ચોખ્ખું પાણી લઈ આવો, આ તલ ચોખ્ખા છે. એટલે પાડોશીના ત્યાંથી ચોખ્ખું પાણી લાવી અને એમાં કચરિયામાં રેડીને કચરિયું થયું, ડોસાને ઘાંચીએ ખવડાવેલું. ડોસા ઘરે આવ્યા તો ડોશીને રડતો જોયા. ડોસા કે છે ડોશી કેમ રડતો હશે? ડોસાને એક વેમ ગયો કે કદાચ મેં ઘાંચીને ત્યાં કચરિયું ખાધું છે એટલે ડોશી હું વટલાઈ ગયો એમ કરીને રડતો હશે. આટલા વર્ષે તમે વટલાઈ ગયા, મારું શું એમ કરીને ડોશી રડતા હશે. ડોસો કહે છે તું ના રડીશ, એ કચરિયામાં ચોખ્ખું પાણી રેડીને મેં ખાધું છે, હું વટલાયો નથી. સજ્જનો, આ ચારેનું કહેવું કોઈ સમજે છે? કેમ? આંધળે બેરું અને કહેવાય, અને આંધળે બેરું કહેવાય. આવા જે ખલજીવો, આવા જે દુષ્ટ ઉપદેશકો જગતનું ધન હરવા માટે જગતના જીવોને મિથ્યા, ખોટો અને ઉલટો બોધ કરી અને ધનનું હરણ કરે અને જગતના જીવોની પાસેથી ધન લૂંટી લે. બાપજી કહે છે અંધે જીવન કો નહીં ન સુજાત. આંધળા જીવોને આ લોકોની માયાજાળની ખબર પડે નહીં. કહે છે કે ઠગત વેશ કરતું તે બાત બાતના વેશ ધારણ કરી અને જગતના જીવોને ઠગે. કહે છે એક લંપટ એક ચાગહી કલ્પિતા જલ પીતા ઉભય અખારા यही वो सागर अंधा परम को ठग ठग खाया ठगारा. સજ્જનો, ઉલ્લેખ નથી કર્યો, નામ નથી આપ્યું, પણ ભગવાન કરુણા સાગરે એક વ્યક્તિ ઉપર મીટ માંડીને આ ગ્રંથની આ કે આંગળી રચના કરેલી છે. એમણે લખ્યું કે આમાં 2 પ્રકારના દુતારા રહે છે. એક લંપટ, એક સ્ત્રી પરિવાર સાથે વિષય વિલાસ ભોગવે છે, અને એના બીજાને સ્ત્રીનું મુખ નહીં જોવું એવો આદેશ આપીને બનાવટી ત્યાગ હોય છે, સાચો હોતો નથી. દયાળુ કહે છે કે એક લંપટ કે ત્યાગ કલ્પિત, આ ત્યાગ કલ્પિત હોય છે. કે છે કે જલપિત ઉભય અખારા, બંને જગતના જીવોને જાળમાં ફસાવવા માટે એક અખાડો જમાયો છે, ત્યાગનો અને પેલા એ દુષ્ટાચરણનો. બંને અખાડા જમાયા. કે છે યહી ભવ સાગરમાં અંધ પરમ કો ઠગ ઠગ ખાય ઠગારા. દયાળુ કે છે આ ભવ સાગરમાં ભોળી ભલી શ્રદ્ધાળુ દુનિયા, શ્રદ્ધાળુ માનવોને આ ઠગી ખાય. કે છે કેમ? આ છે કોણ? આગળ મેં વાત દોહરાવી હતી કે જ્યારે સર્વજ્ઞને સકર્તા આદેશ આપે કે જાઓ જગતના જીવોને ચેતાવો,
એ જ વખતે કાર પુરુષે પોતાના દૂતને જે મોકલી દીધો હતો તે છે. અને આવીને આગળ માયાજાર બિછાવી દીધી હતી. પાગલ, ખોટો વૈરાગ, ખોટો ત્યાગ અને બિલકુલ આપણોને બંધ બેસે ને એવી એમની રચના. એટલે દયાળુ કે છે કે ही प्रकार अंध परम को ठग ठग खाए ठगारा और ठगन की कोन गनत है असन वसन जय धन के ऐ सब अनित पदार्थ के तन भुगत मान लगतन के. ભગવાન કરુણા સાગર કહે છે ભલે બીજી વસ્તુઓ ઠગી જાય અને મને જરાય વાંધો નથી. શું? ધન ઠગીને લઈ જાય, વસ્ત્રો ઠગીને લઈ જાય, ખોટા ખોટા નિમિત્તે પૈસા ઉઘરાવી જાય, એનો મને જરાય દુઃખ નથી. કહે છે કેમ? એવું ઠગીને લઈ જશે તો એ ઠગારા શું થાય જાણો છો? એક વ્યક્તિ ઠગાય અને એક વ્યક્તિ ઠગે. એક વ્યક્તિને ઠગી. આ બીજા અનુમાન કરું છું. બીજા જન્મમાં શું થાય જાણો છો? જે ઠગે ને એ ગધેડો થાય અને જે ઠગાય ને એ કાગડા થાય. એટલે પેલા ગધેડા ઉપર ચોંદું પડે તે કાગડા ચોંચો મારીને પેલું ઠગી ગયો તો એ વસૂલ કરે. આપણે અનુમાન વાત કરું છું. બાપજી કહે છે એ ઠગીને લઈ જશે ધન, વસ્ત્ર, પૈસા, તો ક્યાં સુધી ભોગવશે? તન ભુક્તન કે શરીર હશે ત્યાં સુધી ભોગવશે. જોડે તો લઈ જવાના છે ની ઇમારતો બાંધશે તો અહીં પડી રહેશે, રત્નના ભંડાર હશે તો અહીં પડી રહેશે, ધન અહીં નહીં રહી જશે. પણ બાપજી કહે છે મને ખુનસ ક્યાં આવે છે? ભગવાન કરુણા સાગર કહે છે કે આ જે જગતના તમામ અંશો એક સકરતાના છે અને એ લોકો એવું સમજાવે છે કે તમે ફલાણાના અંશ છો ને ખોટી રીતે બુરતી ભેસ ભરમાવી લોકોને ભરમાવીને એમના અંશ તરીકે ઠસાવે છે. ત્યાં મને ખુનસ આવે છે.